આજે ધરતી માતા રે તમને ચરણે નામો આજે ધરતી માતા રે તમને ચરણે નામો તમને ધરતી માતા રે તમને ચરણે નામો યાજે દ્વારકાના વાસે તમને ચરણે નામો એ તમને લળે લાગુ પાય દ્વારકાના વાજે તમને ચરણે નામો આજે ગુણપતિ દાદા તમારું સ્મરણ કરો લળે લાગુ તમને પા ગુણપતિ દાદા તમારું સ્મરણ કરો આજે ઉગતા સૂર્ય રે તમને ચરણે નામો તમને લળે લાગુ પાય ઉગતા સૂર્ય રે તમને ચરણે નામો આજે કુળની માતા રે તમને ચરણે નામો એ તમને લળે લાગુ પાય કુળની માતા રે તમને ચરણે નામો આજે કાકા ભાઈઓ રે તમને ચરણે નામો એ દારૂ પીશો ને કોઈ કાકા ભાઈઓ રે તમને ચરણે નામો આજે માતા બેનો રે તમને ચરણે નામો નિંજા કરશો ને કોઈ માતા બેનો રે તમને ચરણે નામો આજે ગુણ કે હું કયા ગઢનો રાજવીરે સુરે હોય મારું નામ ગુણ કે હું કયા ગઢનો રાજવીરે મલકોટનો સોઢા રાજવીરે દલપત સોઢા મારું નામ મલકોટનો સોઢા રાજવીરે લાવ લાવ કારણ કે 10-11 નો ટાઈમ થઈ ગયો છે મારા લાડીલા બધાને બોલાવું અને રાજનો કેવો વ્યવહાર કરે છે એના વિશે હું માહિતી લઉં
આજે રાજા બોલાવે બરતન આવજો રે. આવજો રાજાને દરબાર, રાજાના બોલાયા બરતન આવજો રે. માર બવરે પડ્યા કામ, રાજાના બોલાયા બરતન આવજો રે. हेलो हेलो ठीक आज राजा नाम बोलाया वरदन आवशी रे आवशे राजा ने दरबार राजा ना बोलाया वरदन आविया रे महाराजा अरे प्रधानजी, अरे અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું છે? અરે પ્રધાનજી, તમને રાજ દરબારમાં બોલાવવાનું એનો કારણ છે કે તમે રાજનો કેવો વહીવટ કરો છો એ વિશે મારે માહિતી લેવી છે અને તમે કઈ સંભળાવો કે તેઓ રાજનો વહીવટ કેવો કરો છો. અરે મહારાજા, તમને કઈ સંભળાવું? ઈ આજે વરદન કહે ને રાજન સાંભળે રે આજે વરદન કહે રાજન સાંભળે રે કહું મારા દિલડાની વાત વરદન કહે ને રાજન સાંભળે રે આજે નથી રે લડ્યો નથી ઝઘડા રે આજે નથી રે લડ્યો નથી ઝઘડા રે અરે રૈયત કરેલી લાલે નથી રે લડ્યો નથી ઝઘડા રે આજે વરદન કહે હે રાજન સાંભળે રે અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અરે મને પહેલાથી
ખબર હતી કે તમે રાજનો વહીવટ બહુ સારી રીતે કરી રહ્યા છો. અરે સારું મહારાજા. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અબે હાલો સતી દેવીને હાજર કરો પ્રધાનજી. અરે સારું મહારાજા. ઈ આજે બરદન બોલાવે માતા આવજો રે. ઈ આજે બરદના બોલાયા માતા આવજો રે. હે આવજો રાજને દરબાર રાજાના બરદના બોલાયા માતા આવજો રે. મારા બોરે પડ્યા કામ બરદના બોલાયા માતા આવજો રે. હે આજે પરદન બોલાવે માતા આવશી રે. આવશે રાજાને દરબાર પરદનના બોલાયા માતા આવશી રે. અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કારણ શું છે? અરે માતાજી, અરે મહારાજાને પૂછી જો. અરે મહારાજા, અરે બોલો સતી દેવી. અમને બોલાવવાનું કારણ શું છે? અરે સતી દેવી, તમને બોલાવાનું કારણ કે કોણ કે આપણી દીકરી, કોણ કે આપણી દીકરી ઓછે વાદળી પગે લંગડી શરીરે રણગોણ, કોઈ વાતે આપણા રાજની અંદર ખજાને ખોટ નથી, પણ આપણી દીકરીનું તો શક પણ થતું નહીં. સતી દેવી, આજે હું કંટાળી ગયો છું એટલે એનો મારે ફેસલો કરવાનો છે. તમે બે હાલવાઈ દીકરીને હાજર કરો. અરે સારું મહારાજા. હે આજે માતા રે બોલાવે દીકરી આવશે રે. આવશે રાજાને દરબાર માતાજી બોલાવે દીકરી આવશે રે. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. કારણ કે તમને તો ખબર જ છે કે આપણી દીકરી એટલી બધી કદરૂપી. અરે લોકો મને મેણા મારે છે કે મહારાજાને કોઈ ખજાને ખોટ નથી, પણ છતાં પણ એમની દીકરીને કોઈ વિવેકશાળ કરી શકતો નથી. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. હવે હું કંટાળી ગયો છું પ્રધાનજી. અરે સાચી વાત છે મહારાજા. આ દીકરીથી હું એકદમ કંટાળી ગયો છું. હવે એનો હું કોક ને કોક ફેસલો કરી દઈશ આજે. અરે મહારાજા, તમારે જે કરવું હોય પ્રધાનજી આમાં કાઈ ના કરે. અરે પ્રધાનજી, આ દીકરીના મો એક કાના બે કા કરી નાખીશ. પારી દીકરી જો બારવા તૈયાર થાય છે એને તને અપરાધ ઘણો લાગશે. તારી સાથે પેલા નેણમાં કરી દે અને કારાને રહ્યું છે કોણ કે ફોગલગઢની અંદર અજમલાના છે તો તેમનો દીકરો રામ દે તારી દીકરીનો માગું શિકાર છે. હું આકાશવાણી બોલું છું. પ્રધાનજી, અરે બોલો મહારાજા. આ ક્યાંથી અવાજ આવી રહ્યો છે? અરે આકાશવાણી બોલી રહી છે મહારાજા. અરે
પ્રધાનજી આકાશવાણી શું કહી રહી છે? અરે આકાશવાણી એમ કહી રહી છે મહારાજા, સાંભળજો. બોલો. કારણ કે પોકરણગઢ ની અંદર અજમલ રાજા રહે છે. પોકરણગઢ ની અંદર અજમલ રાજા રહે છે. એમનો દીકરો કોણ કે રામદેવ, તે આપણી નેતલ નું માગું શિકાર છે એવી આકાશવાણી બોલી રહી છે મહારાજા. વાહ પ્રધાનજી વાહ. આ તો હા. આપણા માટે બહુ ખુશીના સમાચાર અરે કહેવાય. બહુ ખુશીના અને બહુ આનંદના કોતોય હાસા મહારાજા. સાચી વાત છે પ્રધાનજી. કારણ કે આજ મારા હાથે જે પાપ થઈ રહ્યું હતું, આજ મને એમ લાગે છે કોઈ વીર પુરુષ આપણને મળી ગયો છે. અરે પ્રધાનજી, અરે બોલો, તમે ખાલી ઓર્ડર કરો. અભિયાન નેતલ ને લઈ જાઓ મેલામાં અરે તરત જ પકડાઈ દો ભાઈ. અને ગોરદેવ ને બોલાવો. અરે અભી હાલ. આજે વર્ધના બોલાયા ગોરદેવ આવજો રે. આજે વર્ધન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, વર્ધના બોલાયા ગોરદેવ આવજો રે. એ તો મારા બોરે પડ્યા કહા, વર્ધના બોલાયા ગોરદેવ આવજો રે. આજે રાજો રે દરબારી તે આવ્યા રે. એ આયા ગોરદેવ નાખે રાજો રે દરબારી તેડા આવ્યા રે. ધન બોલાવે ગોરદેવ આવજે રે. એ આવશે રાજો ને દરબાર, વર્ધનના બોલાયા ગોરદેવ આવ્યા રે. યાદે ગોરદે આજીને રાયને આશીર્વાદ આલે. એ થા મારું અમર રે જોરાત, વર્ધનના બોલાયા ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી બોલો, અમારું શું કામ પડ્યું છે? અરે ગોર મહારાજ, બોલો. અરે મહારાજાને પૂછી જો. અરે મહારાજાને જય શ્રી કૃષ્ણ ગોરદેના. બોલો, અમારું શું કામ પડ્યું છે? અરે તમારું કામ પડ્યું છે. હા, કોણ કે આપણી નેતલ એમના હા. વિવેકશાળ કરવા જવાનું છે તમારે. શું આપણી રાજકોરી નેતલબાનો વિવેકશાળ કરવા જવું હા, છે? કોણ કે પોકલગઢ ની અંદર હા, અજમલ રાજા રહે છે એમના દીકરા સાથે. સારું સારું મહારાજા. રે પ્રધાનજી, અરે બોલો મહારાજા. આ ગોરદેવ ને વાટ ખર્ચી અને લીલુડા નાળિયેર આપી દો. હા, સુલડી ને શ્રીફળ આપી દો. અરે બધું આપી દઉં મહારાજા. અને ચોખવટ પણ કરી લેજો સાથે સાથે. હા, હા, અરે ગોર મહારાજ, બોલો પ્રધાનજી. અરે ગોર મહારાજ, આપને તો ખબર છે. હા, કારણ કે અમારી નેતલ ઓછે ઓધળી અને પગે લંગડી છે અને આખા શરીરે રૂણગુંડ છે, એ તો આપને ખબર છે હા, ગોર પ્રધાનજી મહારાજ. મને ખબર છે કે આપણા નેતલબા કુરી જ્યાં- અપંગ છે. હા, એ તો જ્યાં હું- તમે હા, એનું લીલુડું નાળિયેર ઝીલાવો, ત્યાં ચોખવટ કરી અને બધું કામકાજ કરજો ગોર મહારાજ. સારું પ્રધાનજી. જાઓ દેશ ને પરદેશ. હા, હાલો. કિયા જે હર દેવ મંગે ગોરદેવ ચાલે
ભાઈ જાઓ ત્યાંથી અંદર હાજર થાઓ. અલે આવું ના કિયા જે હર કે હું મંગે ગોરદે આવિયા આયા કરગડલી મોય હર કે હું મંગે ગોરદે આવિયા રે. અરે ચાલી ચાલીને હું તો થાકી ગયો તોય ના આયો પોકાર ગા. ચાલીને મોર થાકી ગયો તોય ના આયો પોકાર ગા. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. મારે શેનો અવાજ આવી રહ્યો છે? અભી હાલ તમે તપાસ કરો. અરે સારું મહારાજા. અરે ભાઈ તમે કોણ છો? અરે હું ગોરદેવ છું. અરે મહારાજા ગોરદેવ છે. અરે ગોરદેવ છે. હા મહારાજા. અરે અભી હાલ આપણી કચેરીની અંદર બોલાવો ગોરદેવને. ચલો ગોરદેવ અમારા મહારાજા બોલાવે છે તમને. ગોરદેવ જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ છે કોઈ ગોરદેવ. નહીં મહારાજા. અરે ગોરદેવ, બોલો. અરે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે હું ઉમલકોટ થી આવું છું. હા. પોકરગઢ જઈ રહ્યો છું. અરે શું પોકળગઢ જઈ રહ્યા છો? અરે ગોરદેવ, આ પોકળગઢ જ છે. શું મહારાજા પોકરગઢ છે એમ? હા. ભાઈ વાહ. અરે શા કોમે આવો છો પોકળગઢ અરે ની અંદર? હું અમારી કુંવરીબાનું વિવેકશાળ માટે આવ્યો છું. અરે શું તમારી કુંવરીબાને વિવેકશાળ માટે આયા છો? શું અમારી રામદેવ સાથે? હા, તમારા કુંવર સાથે. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અબે હાલ તમે અહીંયા સતીદેવને હાજર કરો, કારણ કે ઉમરકોટ થી ગોરદેવ આવ્યા છે. તો અબે હાલ તમે અહીંયા સતીદેવને હાજર કરો. સારું મહારાજા. આજે પરદન બોલાવે માતા આવો જોરે. આવજો રાધને દરબાર. પરદન બોલાવે માતા આવો જોરે. આજે પરતન બોલાવે
યા મારી કાએ પડ્યા તો બંધંગા બોલાયા માતા આવ્યા રે. અરે પ્રધાનજી અમને કેમ બોલાવ્યા? અરે માતાજી મહારાજાને પૂછી દો. અરે મહારાજા અમને કેમ બોલાવ્યા? અરે સતીદેવી અરે તમને કોણ મહારાજા? તમને બોલાવવાનું કારણ એ છે કોણ કે ઉમરકોટ થી ગોરદેવ આવ્યા છે આપણે રામદેવને માગું લઈને વિવેક સ્થળ માટે. તો અભી હાલ તમે અહીંયા બંને કુંવરોને બોલાવો. સારું મહારાજા. આજે માતા બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર માતાના બોલાયા કુંવર આવજો રે. આજે માતાના બોલાયા કુંવર આવશી રે. આજે માતાના બોલાયા કુંવર આવશી રે. એ આવશી રાજાને દરબાર માતાના બોલાયા કુંવર આવ્યા રે. એ આજે કુંવર આઈને માતાના ચરણ નમે. તન લડી લાખું પાય માતાના બોલાયા કુંવર આવ્યા. અરે માત પિતા, અરે કહો રામદેવ. અમને બોલાવવાનું કારણ શું છે? અરે રામદેવ તમને બોલાવવાનું કારણ એ છે કોણ કે ઉમરકોટ થી ગોરદેવ આવ્યા છે ચોઢા રાજાની દીકરીનું માગું લઈ. તો તમારી શું ઈચ્છા છે? અરે પિતાશ્રી, હા રામદેવની પૂરી ઈચ્છા છે. અરે પ્રધાનજી. અરે બોલો મહારાજા. આપણા કુંવરની પૂરી ઈચ્છા છે તો ગોરદેવને કહી દો કે અમારા કુંવર આવી ગયા છે ને જોઈ લો તમે. સારું મહારાજ. અરે ગોરદેવ. બોલો પ્રધાનજી. અમારે કુંવરો આવ્યા છે જોઈ લો. સારું મહારાજા. અરે પ્રધાનજી. બોલો ગોરદેવ. અરે અમને તમારા કુંવર બહુ પસંદ આવે છે. અમારે સગપણ કરવું જ છે. સારું તો લીલુડા નાળિયેર ઝીલાઈ દો. હા ચલો ચલો સાહેલી હોય એને બોલાવી લો. અરે માતાજીની દાસી હોય આવી જો બે હડો. અરે લીલોડા નારિયેર ઝીલો રે રામ દે. લીલોડા નારિયેર ઝીલો રે.
પિતાજી લાવે છે ઢીલો માલા રામને પિતાજી લાવે ઢીલો રે પિતાના લાવતન ઢીલો માલા રામને પિતાના લાવતન ઢીલો માતાજી લાવે ઢીલો માલા રામને માતાજી લાવે ઢીલો રે એ માતાના લાવ તમે લેજો વણા રામદેવ માતાના લાવ તમે લેજો રે
અરે મહારાજા મહારાજા અરે કહો ગોરદેવ હલો અરે લીલુડા નાળિયેર ઝીલાઈ ગયા અરે શું લીલુડા નાળિયેર ઝીલાઈ ગયા એમ ને હા અરે સાથે સાથે મુહૂર્ત પણ જોઈ લો હા જોઈ લ્યું હડો બાપુત્રી નહીં મહારાજા હા મને તો હવે અનુભવ થઈ જ ગયો છે પોતી હોય કે ના હોય એમ હો શું ચોકડિયું ચાલે ને શું થાય ને શું નહીં થાય ને એટલા સુધીની ખબર પડવા માંડી અરે આપણે તો. ગોરદેવ હા ગોરદેવ નો નિયમ છે કે પોથી વગર તો જોવરાય જ નહીં મગાઈ મગાઈ છોકરા કન મગાઈ હા અનુભવ તો મને ખબર તમને થઈ ગયો છે ઓય, થઈ ગયો ખાસો પણ બધો. પોથી વગર કોઈ ના માને લે હેડજો એ નેસાણી છે ગોરદેવ ની હવે પોથી માં મળી ગઈ. માર ઠેલામ પડી રહી એટલે માર ઠેલામ પડી યાદે પેલા રે જુગાના કોના દેવાયા રે આજે પેલા રે જુગાના કોના દેવાયા રે એના લગન ના મોર પેલા રે જુગના પોના પેવર્યા રે એ આયુ રે બાબુજી એના લગન ના મોર પેલા રે જુગના પોના પેવર્યા રે આજે ખોટા દોષીને ખોટા ટીપણા રે અરે ખોટા ધનોયાના તો ખોટા દોષીને ખોટા ટીપણા રે યાદે હાથ રે જોડીને બાળા અરજી કરે એ ઓબળો રણુ ચાલાના હાથ રે જોડીને બાળા અરજી કરે એ વાવણો દ્વારિકા નાના હાથ રે જોડીને વાલા હરજો કરે એ યાદેના ઉપર કરજો તાય હાથ રે જોડીને વાલા હરજો કરો આજે વિચારે યુગના પોના ફેવર્યા રે એ આયા લગન ના મોરા વિચારે યુગના પોના ફેવર્યા રે આયો સાતમ ને શોમાં વિચારે યોગના પોના ફેવર્યા રે રે પ્રધાનજી બોલો ગોરદેવ સાતમ ને સોમવાર નું મુહૂર્ત આવે છે સારું પ્રધાન મહારાજા હા સાતમ ને સોમવાર નું મુહૂર્ત આવે છે અરે
અરે પ્રધાનજી હા બોલો મહારાજા. અરે ગોરદેવને કહી દો કે સાતમનો સોમવાર તો આજે જ છે. અરે ગોરદેવ, હા. સાતમની સોમવાર તો આજે જ છે. આ વૈશાખ નહીં, આ તો મહિનાનું મુહૂર્ત કાઢ્યું મેં. પણ સાતમની સોમવાર તો હા, સાતમની આજ છે, સોમવાર. આજ. હા, આજ જ છે એટલે કહું છું હારું ને. તાર જોન લઈને આવો તૈયાર. સારું. અરે પ્રધાનજી બોલો. અરે બોલો મહારાજા. કારણ કે એક આપણી મોટી ભૂલ કરી રહ્યા છીએ. હા મહારાજા. કારણ કે આપણે કન્યા જોઈ નથી અને ગોરદેવને આપણે લીલુડા નાળિયેર પણ ઝીલાઈ દીધું છે, સાથે સાથે પણ મુહૂર્ત પણ કઢાઈ દીધું છે અને ગોરદેવે કન્યાના વખાણ પણ કોઈ કર્યા નથી. કન્યા કેવી છે અને કેવી નથી એ આપણે જોઈ નહીં, આપણને કોઈ ખબર નથી. તો બે હાલ ગોરદેવને કહી દો એ કન્યા કેવી છે એમને કઈ સંભળાવે. અરે મહારાજા, આપી હાલ ગોરદેવ ને હું પૂછું. અરે ગોરદેવ, બોલો પ્રધાનજી. લીલુડા નાળિયેર તો ચિલાવે પણ અમારે કન્યા કેવી છે એના મહારાજા કે વખાણ કરો. ઓહોહો, મહારાજા હા. હવે મુહૂર્તે જોઈ લીધું ને બધું નક્કી થઈ ગયું ને હવે ની ચાલે. અરે ગોરદેવ હા જે હોય તે હકીકત કહી દેજે, કારણ કે અમે તારા વિશ્વાસે અમે બધું કામ કરી દીધું છે. મુહૂર્ત પણ મહારાજા. કરાવ્યું. હા કેમ કે મને હેડ્યો તો ને મારા મહારાજાએ કીધું તું હા કે ગોરદેવ જ્યાં સગપણ કરો ત્યાં આપણી દીકરીનું કોઈ કદરૂપું હોય એને જાહેર કરી દેજો, કોઈ છુપાયું રાખતા નહીં. એટલે હું મહારાજા અમારી નેતલબા કુંવરીનો વખાણ કરું તો એ પગે લંગડા છે મહારાજા. અરે શું કહે છે હા. ગોરદેવ? હા, જે હોય કુ વાસી વાદળા છે. અરે આખા ડીલે તોળા ઘોડ. અરે મહારાજા, હા અરે કહો પ્રધાનજી. આ ગોરદેવ શું કહે છે? આવી કન્યા આપણે રાજમાં શોભે અરે જ નહીં. પ્રધાનજી, હા, ગોરદેવ ગોરદેવ. કહે તે પેલું સાંભળી લ્યો. જે હોય શોભે કે ના શોભે પણ મારે મારી રાજકુંવરીનો વખાણ તો કરવા જ પડે. આવી છે અમારી કુંવરી બા, જો પાલવે તો હકું કરો ને અરે કે મહારાજા, અરે કહો પ્રધાનજી. ગોરદેવ કે એ પ્રમાણે આપણે રાજમાં શોભે જ અરે નહીં. ખરી વાત છે, આપણા રામદેવ કુંવર કેટલા સારા ને સુંદર છે અને આવી લુલી લંગડી કન્યા અને ખોડ ખોપણ વાળી આવી કન્યા આપણા રાજની અંદર શોભે જ નહીં. અરે ગોરદેવને કહી દો કે જાઓ સબકરની ના પાડી છે. પ્રધાનજી, અરે બોલો રામદેવ બાબુ. ગોરદેવને ના પાડવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારા ને મહારાજાના રાજમાં નથી શોભતી, એ રામદેવના રાજમાં શોભે છે. સારું રામદેવ બાબુ. સબાસ સબાસ, ઓનું નામ રાજકુંવર કહેવાય. કારણ કે એક લુલા લંગડાને પાર ઉતારવો એ ક્ષત્રિયનો ધર્મ છે. ધન્યવાદ. પિતાશ્રી, હા રામદેવ. હરકે ઉમંગે ગોરદેવનું લીલું નાળિયેર ઝીલાઈ લીધું છે અને ગોરદેવે જે મુહૂર્ત ઘટાવ્યું એ પ્રમાણે ગોરદેવને વાટ ખર્ચી આપી અને વિદાય કરો. અરે સારું રામદેવ. સારું સારું મહારાજા. કારણ કે મિયા બીબી રાજી તો ક્યાં કરે પંડિત ને કાજી. હા ઓય કોઈ કોઈનું ચાલતું નથી અત્યારે. મહારાજા, હા આ તો કોઈ આદુનો લેખ હશે ને કે રાજકુંવર અમારી કુંવરીને કોઈ દાડો પસંદ કરે નહીં. અરે ચલો હવે જોન લઈને પ્રધાનજી, તમે તરત અરે આવો. બોલો મહારાજા. જાઓ ગોરદેવને વાટ ખર્ચી આપી દો અને હા. વિદાય કરી દો કે જોન ચીડી ચીડી આવે છે. અભી હાલ હાલ દીવો ગોરદેવ ને. હા હાલ દો મહારાજ, હાલ દો. હેડ તો પોસરો. વાહ ભાઈ વાહ. આવો બધાય લાવો, બધાય 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 બધાય. ઓવે હવે ઉંમર થી છે ઘણી રમવાનું ઘણું હુર સડે છે પણ હા એ સડે છે. હવે ગોરદેવ ગડા દાડાના. અજે હર કે ઉમંગે ગોર ચાલિયા રે. એ ચાલા અરે ચાલા ઉમલ કોટની કો હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અરે સતીદેવ ને કહી દો કે સર્વે દેવોને કંકુતર લખી દે, રામદેવની જોનમાં તૈયાર થઈ જાય, કોઈ પણ ભૂલ ના કરતા અને સર્વે દેવોને કંકુતર લખાઈ દો. સારું મહારાજા. અરે માતાજી, અરે કહો પ્રધાનજી. અરે સર્વે દેવને કંકુત્ર લખી દો. સારું પ્રધાનજી. સારું. હાલો એ ભાઈ સાંભળજો,
વાઘેલા હર્ષવર્ધનસિંહ ભરતસિંહ, વાઘેલા હર્ષવર્ધનસિંહ ભરતસિંહ, ગામ ઉમરી અને થરા જીબી સ્ટાફમાં નોકરી કરે છે. એમના તરફથી 1100 રૂપિયા અહીંયા દાન પેટે મળી આવે છે. બોલ રામા પીરનો જય. જય કંકુ સોટી કંકુ તારા લાખાજો હે કંકુ સોટી કંકુ તારા લખજો. લખજો લખજો ઈંદરા પૂરી મોયા રે ઈંદરા દેવને લૂટાયા ઈ મારા ઘરે રમજે પીરના વિવારે ઘરે કોરે વેલા આવજો
દેવો તમારે આરે મારે રંગ રહેશે કંકુ સોટી કંકુ તારા લગાજો અરે મહારાજા અરે કહો સતીદેવ. અરે સર્વદેવને કંકુત્રા લખાઈ ગયા છે. અરે બહુ સારું કર્યું તમે. સર્વે દેવોને કંકુતરા લખાઈ ગયા છે એમને. હા મહારાજા અરે બહુ સારું કામ કરી નાખ્યું તમને. હાલો હાલો રામદેવ. અરે માત પિતા, અરે કહો રામદેવ. કારણ કે તમે સર્વે દેવોને કંકોત્રા લખ્યા છે હા. અને બેન સદનાને તમે કેમ વિચારી છે? અરે વાહ. અરે રામદેવ, કારણ કે બેન સગુણાને કોઈ વિચારી નથી, પણ પઠિયાર રાજા બહુ એકાને અભિમાની છે અને કદાપી મેલે એવો નહીં. અને આપણે આજે ને આજે મુહૂર્ત નીકળ્યું છે સાતમ ને સોમવારનું, તો આપણે દિવસ ઉગ્યા પહેલા જોન લઈને જવાનું છે. અને એવું આપણા પાસે કોઈ સગવડ નથી સાધનની, એટલા માટે મેં બેન સગુણાને પણ કંકુતર નહીં લખ્યું. અરે પિતાશ્રી, હા. કારણ કે બેન સદના એ રામદેવની બેન છે અને બેન સદનાનો વીર રામદેવ જો પરણતો હોય અને વીરના વિવાહમાં બેન સદનાને કંકોત્રી ના લખાય તો રામદેવનું નામ લાજે પિતાશ્રી. કારણ કે બેન સદના સિવાય રામદેવ કદાપી જાન નહીં જોડે. માટે બેન સદનાને તેડવાનો હું બંદોબસ્ત કરું છું. માટે તમે રાજ દરબારમાં જાઓ અને હું બેન સદનાને તેડવા માટે બંદોબસ્ત કરીશ અને બેન સદનાને તેડી લાવીશ. અરે રામદેવ, તમે તેડી લાવતા હોય તો અમને કોઈ વાંધો નથી. અમને ખબર છે કે વીર પરણતો હોય ને જો બેન હાજર ના હોય તો વીરને પરણવાનો પણ હરખ ના આવે. અને તમે તેડી લાવતા હોય તો જરૂર તમે તેડી લાવજો. અમે જઈએ છીએ રાજ દરબારમાં. સારું પિતાશ્રી, લાવ. કારણ કે આજે માત પિતા સાથે હું બંધાઈ ગયો છું અને પોકરણગઢની અંદર કોણ કે રતનવીર રહે છે. રતનવીરને બોલાવી અને બેન સદનાને તેડવા માટે પિંગળગઢ મોકલો. રામદેના બોલાયા રતનો રે આવજો રે. બોલાયા રતનો રે
હાલો 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 રોમ દેના બોલાયા રતનો આવશી રે રોમ દેના બોલાયા રતનો આવશી રે બોલાયા રતનો આવશી રે રોમ દેના બોલાયા રતનો આવશી રે આવશે રાજાને દરબાર આવશે રાજાને દરબાર રોમદના બોલાયા રતનો આવ્યા રે ભલે આવ્યા રાજાને દરબાર હે આવશી રાજાને દરબાર રોમ દેના બોલાયા રતનો આવ્યા રે રતનો આવ્યા રે રોમ દેના બોલાયા રતનો આવ્યા રે અમારા સુરે પડેલા છે કામ એ ભલે અમારા સુરે પડેલા છે કામ રોમદેના બોલાયા રતનો આવ્યા અમારા સારે પાડેલા છે કામ અમારા સુરે પાડેલા છે કામ રોમ દેના બોલાયા રતનો આવ્યા રે જો અરે રામદેવ પીરને રત્ના પ્રણામ છે બાપુ. અરે રતનવીર કહો બાપુ. તમને પણ રામદેવના જય શ્રી કૃષ્ણ. અરે અરે. રતનવીર, અરે કહો બાપુ. કારણ કે તમારે એક તમારું આજે કામ પડ્યું છે અને એ કામ રતનવીર તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી. માટે તમારે અહીંયાથી પિંગળગઢ બેન સદનાને તેડવા માટે જવાનું છે. તો રતનવીર, તમારી પાસે જે સાધન હોય તે રામદેવને જણાવો, રામદેવને વિશ્વાસ આવે. જરૂર રામદેવ બાપુ. વાહ રતનવીર. નવા સોને નવાણું મીરા મારે સોડની નવા સોને નવાણું વીરા મારે સોડણી ગંગારે જમના કેરી માહે જોડ ગંગારે જમના કેરી માહે જોડ નવા સોને નવાણું મીરા મારે જોડણી ગંગારે જમના કેરી મારે જોડ હે ગંગારે જમના કેરી મારે જોડ નવા સોને નવાણું વીરા મારે સોડણી નવા સોને નવાણું મીરા મારે જોડણી નવા સોને નવાણું વીરા મારે સોડણી સારે લીલી ના ગરવે સારે લીલી ના ગરવે નવા સોને નવાણું મીરા મારે જોડણી સારે લીલી નાગર વેલ સારે લીલી નાગર વેલ નવા સોને નવાણું વીરા મારે સોડણી નવા સોને નવાણું મીરા મારે જોડણી નવા સોને
વાહ રતનવીર મારી પાસે મન વેગી પવન વેગી શોટ છે વાહ. જેવી તમે આજ્ઞા કરો પિંગળગઢ જઈ બેન સદનાને તેડી લાવું વાહ વાહ રતનવીર રામદેવને પહેલેથી વિશ્વાસ હતો કે રતનવીર જરૂર બેન સદનાને તેડવા જશે અને મન વેગી પવન વેગી રતનવીર પાસે 999 શોટ છે એમાં મન વેગી અને પવન વેગી રતનવીર ઓ બાપુ મન વેગી સોઢડીને શણગાર અને કારણ કે પિંગળગઢ ભઠિયાર રાજા બેન સદનોનો સસરો એકાર અભિમાન થી ભરપૂર છે માટે એક દેસાઈનું સ્વરૂપ જોશે તો એ રાજા છે અને તમારી ઉપર જુલમ આચરવાનું કરશે પણ રતનવીર તમે બેન સદનને તેડવા માટે જોશો માટે તમે રાજા ગમે તે બોલે તો તમે સહન કરી લેજો અને બેન સદનને તેડી રતનવીર તમે વહેલાસર વધારજો હું તમને એક કંકુતરી લખી આપું એ કંકુતરી લઈ અને જજો ભઠિયાર રાજાને આપજો રતનવીર જરૂર બાપુ હલો એ બેચરજી બાબુજી ગામ ઓગણવાડા એમના તરફથી 500 રૂપિયા અહીંયા ઘીના મળી આવે બોલો રામા પીરનો જય અને 1100 રૂપિયા અન્નાવા